અત્યારે ખેડૂત ઉપર શું વીતી રહી છે અને ખેડૂતની હાલત શું છે તમે બધા રોજ સોશિયલ મીડિયામાં વિડીયો જોવો જ છો, પણ તો પણ ખાલી એક આ વિડીયો તમે જોઈ લ્યો. તો મિત્રો આપણી ખેતરની અંદર આમાં મગ ને અડદ ને એવું કરેલો હતો, આમાં સારો કરેલો હતો. આમાં મગ છે, ઓલા પર અડદ છે, તો ભાઈ જેસીબી કંપની વાળા મતલબ કે ગેસની લાઈન અહીં નાખવાની છે તે આવેલા છે. મોલ ઉભો એમાં વચમાં જેસીબી નાખી દીધા છે. ગટરની લાઈન કરે છે. તો તમે વિડીયો જોયો, વિડીયો ક્યાંનો હોય મને ખબર નથી, પણ મારે વાત ખાલી ઈ કરવી છે કે ખેડૂતના ઉભા પાક ઉપર જે પથારી ફેરવવામાં આવે છે કે જે ગેસની લાઈન માટે જે ઈટાથી ચલાવી અને ખાડા ખોદવામાં આવે છે, ઈ પણ ખેડૂતના ઉભા પાક ઉપર એક રીતે સરકાર એમ કહે છે કે અમે ખેડૂતો માટે નુકસાનીઓ માટે એટલા પેકેજ બહાર પાડશું, એટલી લોન માફ કરશું ને આમને તેમને. પણ ઈ બધું તમે કરી દેશો, પણ આ ઉભા પાક ઉપર તમે જે પથારીઓ ફેરવો છો ખેડૂતનું, ઈ નુકસાન ખેડૂત કોને પાસે લેવા જાય? અને કદાચ તમે આજે ખેડૂતનું નુકસાન કર્યું ઉભા પાક ઉપર જે પથારી ફેરવી, તમે એનું નુકસાન કદાચ તમે આપી પણ દેહો, વીમો જે પણ કઈ નુકસાનની ભરપાઈ તમે કરી પણ દેહો, પણ આપીને તમે કેટલું આપશો? ખેડૂતને 6 મહિનાનું મહેનત નો આપી દેહો. નુકસાનીના પૈસા તમે આપશો તો ઈ પણ તમે એટલા જ આપશો કે ઈ પૈસાનો ખેડૂત દવા લઈ શકે, દવા લઈને પીને મરી જાય શકે. હશે તમારી માટે ઈ પાક 2-4 મહિનાની મહેનત કે મજૂરી, પણ ખેડૂત એ પાકમાં વાવેલા પોતાના સપના છે, પોતાના પરિવારની જવાબદારી છે, પોતાના પરિવારની મૂડી છે, પોતાના છોકરાઓ માટે જોયેલા ઈ પાક ઉપર સપનાઓ છે, અને ઈ પાકને તમે પાણીની જેમ વહાવી દો છો. એટલે હવે ખેડૂત અભણ નથી, ખેડૂતના છોકરાઓ સમજે છે, બંધારણ નિયમો કાયદા કાનૂન બધું સમજે છે. તમે કાયદાની રીતે જે પણ થતું હોય કરો, પણ ગેરકાયદેસર રીતે ખેડૂતને આમ દબાવવામાં, ખેડૂતની પાકની પથારીઓ ફેરવામાં, કાયદાકીય રીતે તમે ખેડૂત ઉપર ગમે તે કરો અમને મંજૂર છે, પણ ગેરકાયદેસર ખેડૂતને આમ દબાવવામાં. જય જવાન જય કિસાન.